श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, हे प्रमुख स्वामी महाराज, हे महंत स्वामी महाराज, आपनी कृपा थी अमे सत्संग दीक्षानो कंठपाठ करी रह्या छीए। ब्रह्म विद्यारूप वैदिक अने सनातन एवा दिव्य सिद्धांतनु ज्ञान अमारा हृदय, मन अने बुद्धि में स्थिर थाय एवी कृपा करशो। अमारी वाणी में प्रवेश करी गान करावशो। आ कंठपाठ करवामां विघ्नरूप एवा आळस प्रमाद तथा कुसंगी एवा मोबाइल, टीवी वगैरेनो त्याग करिए, जेथी अमे सत्संग दीक्षानो संपूर्ण कंठपाठ करी आपनी प्रसन्नता अने राजीपो मेळवी अक्षरधामना अधिकारी बनी शकीए तेवा रूडा आशीर्वाद आपशो। श्लोक नंबर 181। स्वीय पत्नी। स्वीय एटले पोतानी, पत्नी साथे एमां एक शब्द छे इतराभिहि। इतराभिहि एटले बीजी अन्य स्त्रीनी वात थई गई। पोतानी पत्नी सिवाय इतराभिहि। रहसी वसनम। रहसी एटले एकांतमां, वसनम एटले रहेवुं, सह एटले साथे, एटले के पोतानी पत्नी सिवाय अन्य साथे एकांतमां न रहेवुं। सेकेंड लाइन में कहे छे आपत्कालम विना क्वापी। आपत्कालम एटले आपत्काळ, एवो कोईक घटना घटी जाए, एवो कोईक प्रसंग बनी जाए, आपत्काळ जे जीवन में कदाच एकाद वार होय, आपत्कालम। विना एटले एना सिवाय, आपत्काळ सिवाय, वगर। क्वापी, क्वापी एटले क्यांय पण। न कुर्युर, न करवू, न रहेवू। कुर्युनो अर्थ अहींया न रहेवू एवो समजवानो। गृहिणो नराहा। शब्द छे गृहिणः, एटले के घरमां रहे छे एवा, एटले के गृहस्थो। नराहा एटले पुरुषो। श्लोक नंबर 181, 181। स्वीय पत्नी तराभिस्तु। 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 रहसि वसनं सह। 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 फर्स्ट लाइन करिए छीए। स्वीय पत्नी तराभिस्तु रहसि वसनं सह। 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 सेकेंड लाइन, फर्स्ट पार्ट। आपत्कालं विना क्वापि। 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 सेकेंड पार्ट।
न कुर्युर्गृहिणो नराः न कुर्युर्गृहिणो नराः न कुर्युर्गृहिणो नराः न कुर्युर्गृहिणो नराः न कुर्युर्गृहिणो नराः. સેકન્ડ લાઈન કરીએ છીએ. આપત્કાલમ વિના ક્વાપી ન કુર્યુર્ગૃહિણો નરાઃ આપત્કાલમ વિના ક્વાપી ન કુર્યુર્ગૃહિણો નરાઃ આપત્કાલમ વિના ક્વાપી ન કુર્યુર્ગૃહિણો નરાઃ. આખો શ્લોક બોલીએ. સ્વીય પત્ની તરાભિસ્તુરહસી વસનમ સહ આપત્કાલમ વિના ક્વાપી ન કુર્યુર્ગૃહિણો નરાઃ સ્વીય પત્ની તરાભિસ્તુરહસી વસનમ સહ આપત્કાલમ વિના ક્વાપી ન કુર્યુર્ગૃહિણો નરાઃ. હવે એનું ભાષાંતર જોઈએ. ગૃહસ્થાશ્રમમાં રહ્યા એવા પુરુષોએ પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ સાથે આપતકાળ વિના ક્યાંય પણ એકાંતમાં ન રહેવું. શ્લોક નંબર 182. તથૈવ નહીં. તથૈવ એટલે તેવી રીતે. આગળના શ્લોકમાં જેમ વાત કરી એના રિલેટેડ જ આ શ્લોક છે. તથૈવ નહીં તેવી જ રીતે નાર્યોપી એટલે કે સ્ત્રીઓએ પણ. નાર્યો અપી શબ્દ છે જે આપણને અવગ્રહ દેખાય છે ડ કે એસ ત્યાં અ છે. નાર્યોપી એટલે કે નારીઓએ પણ એટલે કે સ્ત્રીઓએ પણ. તિષ્ઠેયુઃ. તિષ્ઠેયુઃ એટલે રહેવું. સ્વપતિ ઈતરૈહિ. સ્વપતિ અને ઈતરૈહિ એનો ઈ પણ એની અંદર છે. સ્વપતિતરૈહિ એટલે કે પોતાના પતિ સિવાય. તો નીચેની લાઈનમાં આવે છે પુરુષૈ સાકમ એકાંતે. પુરુષૈ એટલે પુરુષો, સાકમ એટલે સાથે, એકાંતે એટલે એકાંતમાં, યાપત્તિ સમયમ વિના આપતકાળનો સમય, વિના એટલે વગર, પુરુષો સાથે એકાંતમાં ન રહેવું. સ્ત્રીઓએ પણ આ સમજવાનું અને પુરુષોએ પણ આ સમજવાનું. શ્લોક નંબર 182 182. તથૈવ નહિ નાર્યોપી 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 તિષ્ઠેયુઃ સ્વપતિતરૈઃ તિષ્ઠેયુઃ સ્વપતિતરૈઃ તિષ્ઠેયુઃ સ્વપતિતરૈઃ તિષ્ઠેયુઃ સ્વપતિતરૈઃ તિષ્ઠેયુઃ સ્વપતિતરૈઃ. ફર્સ્ટ લાઈન. તથૈવ નહિ નાર્યોપી તિષ્ઠેયુઃ સ્વપતિતરૈઃ તથૈવ નહિ નાર્યોપી તિષ્ઠેયુઃ સ્વપતિતરૈઃ તથૈવ નહિ નાર્યોપી તિષ્ઠેયુઃ સ્વપતિતરૈઃ. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. પુરુષૈ સાકમેકાંતે પુરુષૈ સાકમેકાંતે પુરુષૈ સાકમેકાંતે પુરુષૈ સાકમેકાંતે પુરુષૈ સાકમેકાંતે યાપત્તિ સમયમ વિના 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 યાપત્તિ સમયમ વિના. સેકન્ડ લાઈન આખી કરીએ છીએ. પુરુષૈ સાકમેકાંતે યાપત્તિ સમયમ વિના પુરુષૈ સાકમેકાંતે યાપત્તિ સમયમ વિના પુરુષૈ સાકમેકાંતે યાપત્તિ સમયમ વિના. આખો શ્લોક. તથૈવ નહિ નાર્યોપી તિષ્ઠેયુઃ સ્વપતિતરૈઃ પુરુષૈ સાકમેકાંતે યાપત્તિ સમયમ વિના
તથૈવ નહિ નાર્યોપી તિષ્ઠેયુઃ સ્વપતિતરૈઃ પુરુષૈ સાકમેકાંતે યાપત્તિ સમયમ વિના. તો હવે એનું ભાષાંતર આપણે જોઈએ. તે જ રીતે સ્ત્રીઓએ પણ પોતાના પતિ સિવાય અન્ય પુરુષો સાથે આપતકાળ વિના એકાંતમાં ન રહેવું. શ્લોક નંબર 183. અર્થ: નરઃ સમીપ સંબંધ એટલે કે પુરુષોની વાત છે. તો પુરુષોએ સમીપ સંબંધહીનામ સ્ત્રિયમ સ્પૃશેન નહીં. સમીપ એટલે પોતાના નજીકના સંબંધી હોય, એટલે કે પોતાના બેન છે કે માતા છે એવા સ્ત્રીઓની વાત છે. હિનામ એટલે કે વગર, સ્ત્રિયમ સ્પૃશેન નહીં એટલે કે પોતાની માતા કે બેન છે એના સિવાયના જે બીજા સ્ત્રીઓ છે એનો સ્પર્શ પણ ન કરવો. કારણ કે માતા અને બેનની અંદર તો આપણને એવો ભાવ ના લાગે, એવો ભાવ ના થાય, પણ બીજી સ્ત્રીઓની અંદર એ ખોટા ભાવ થવાના ચાન્સ છે. એટલા માટે અહીંયા ખાસ વાત કરી છે. નીચેની લાઈનમાં કહે છે નૈવ સ્પૃશેત તથા નારી. તેવી રીતે સ્ત્રીઓએ પણ તાદૃશમ તેવી રીતે સ્ત્રીઓએ પણ પુરુષાંતરમ એટલે કે પોતાના સમીપ સંબંધ, અંતરમ એટલે સિવાયના અન્ય પુરુષનો, અંતરમ અન્ય પુરુષનો સ્પર્શ ન કરવો. શ્લોક નંબર 183 183. નર સમીપ સંબંધ, 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 નર સમીપ સંબંધ. સેકન્ડ પાર્ટ. હીનામ સ્ત્રિયમ સ્પૃશેન નહીં, હીનામ સ્ત્રિયમ સ્પૃશેન નહીં, હીનામ સ્ત્રિયમ સ્પૃશેન નહીં, હીનામ સ્ત્રિયમ સ્પૃશેન નહીં, હીનામ સ્ત્રિયમ સ્પૃશેન નહીં. ફર્સ્ટ લાઈન. નર સમીપ સંબંધ હીનામ સ્ત્રિયમ સ્પૃશેન નહીં, નર સમીપ સંબંધહીનામ સ્ત્રિયમ સ્પૃશેન નહીં, નર સમીપ સંબંધહીનામ સ્ત્રિયમ સ્પૃશેન નહીં. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. નૈવ સ્પૃશેત તથા નારી, 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 નૈવ સ્પૃશેત તથા નારી. તાદૃશમ પુરુષાંતરમ, તાદૃશમ પુરુષાંતરમ, તાદૃશમ પુરુષાંતરમ, તાદૃશમ પુરુષાંતરમ, તાદૃશમ પુરુષાંતરમ, તાદૃશમ પુરુષાંતરમ. સેકન્ડ લાઈન કરીએ છીએ આખી. નૈવ સ્પૃશેત તથા નારી તાદૃશમ પુરુષાંતરમ, નૈવ સ્પૃશેત તથા નારી તાદૃશમ પુરુષાંતરમ, નૈવ સ્પૃશેત તથા નારી તાદૃશમ પુરુષાંતરમ, નૈવ સ્પૃશેત તથા નારી તાદૃશમ પુરુષાંતરમ. આખો શ્લોક. નર સમીપ સંબંધહીનામ સ્ત્રિયમ સ્પૃશેન નહીં, નૈવ સ્પૃશેત તથા નારી તાદૃશમ પુરુષાંતરમ, નર સમીપ સંબંધહીનામ સ્ત્રિયમ સ્પૃશેન નહીં, નૈવ સ્પૃશેત તથા નારી તાદૃશમ પુરુષાંતરમ. ચાલો સાથે બોલીએ.
નર સમીપ સંબંધહીનાં સ્ત્રિયં સ્પૃશેન્નહિ નૈવ સ્પૃશેત તથા નારી તાદૃશં પુરુષાંતરમ. ભાષાંતર જોઈએ. પુરુષે સમીપ સંબંધ વિનાની સ્ત્રીનો સ્પર્શ ન કરવો, તે જ રીતે સ્ત્રીએ પોતાને સમીપ સંબંધ વિનાના અન્ય પુરુષનો સ્પર્શ ન કરવો. શ્લોક નંબર 184. મહારાજે બધા નિયમો આપ્યા. હવે આ શ્લોકની અંદર મહારાજ થોડો વિવેક પણ આપણને આપે છે. તો અહીંયા મહંત સ્વામી મહારાજ કહે છે, આપતકાલે એટલે કે આપતકાળમાં અન્ય રક્ષા અર્થમ. અહીંયા જે ન્ય રક્ષાર્થમ છે એમાં જે અવગ્રહનો અ છે એટલે કે અન્ય રક્ષા અર્થમ આટલા શબ્દો એની અંદર પડ્યા છે. આપતકાલે અન્ય રક્ષા અર્થમ એટલે કે આપતકાળમાં અન્યની રક્ષા માટે સ્પર્શે દોષો ન વિદ્યતે. આપતકાળ જ્યારે હોય અને એવું પરિસ્થિતિ આવી ગઈ હોય તો રક્ષા માટે તમે સ્પર્શ કરવાનો થાય, કોઈને બચાવવાના હોય, હાથ આપવાનો હોય, એવું કોઈ પરિસ્થિતિ હોય ત્યારે તમારે કે પછી કંઈક એવું વસ્તુ થયું તો હોસ્પિટલમાં લઈ જવાના હોય, એક્સિડન્ટ થયો એવી કંઈ પરિસ્થિતિ હોય ત્યારે પછી એ સ્પર્શ કરવામાં બાદ નથી. કારણ કે આપણે રક્ષા માટે, મદદ કરવા માટે આપણે આ કાર્ય કરીએ છીએ. તો ત્યારે સ્પર્શ કરવામાં દોષ નથી, ન વિદ્યતે નથી. અન્યથા નિયમા પાલ્યા. અન્યથા એટલે કે આપતકાળ ન હોય એટલે કે સામાન્ય પરિસ્થિતિ હોય જે રીતની હોય તો અન્યથા તો આપતકાળ ન હોય તો નિયમઃ પાલ્યા એટલે કે નિયમોનું પાલન કરવું. અનાપત્તૌ તુ સર્વદા. પણ આપતકાળ ન હોય તો હંમેશા, સર્વદા એટલે હંમેશા આ નિયમોનું પાલન કરવું. શ્લોક નંબર 184 184. આપત્કાલેન્યરક્ષાર્થમ 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 આપત્કાલેન્યરક્ષાર્થમ. સેકન્ડ પાર્ટ. સ્પર્શે દોષો ન વિદ્યતે સ્પર્શે દોષો ન વિદ્યતે સ્પર્શે દોષો ન વિદ્યતે સ્પર્શે દોષો ન વિદ્યતે સ્પર્શે દોષો ન વિદ્યતે. ફર્સ્ટ લાઇન. આપત્કાલેન્યરક્ષાર્થમ સ્પર્શે દોષો ન વિદ્યતે આપત્કાલેન્યરક્ષાર્થમ સ્પર્શે દોષો ન વિદ્યતે આપત્કાલેન્યરક્ષાર્થમ સ્પર્શે દોષો ન વિદ્યતે. સેકન્ડ લાઇન, ફર્સ્ટ પાર્ટ. અન્યથા નિયમઃ પાલ્યા 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 અન્યથા નિયમઃ પાલ્યા. સેકન્ડ પાર્ટ. અનાપત્તૌ તુ સર્વદા 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 અનાપત્તૌ તુ સર્વદા. સેકન્ડ લાઈન હવે આપણે આખી કરીએ. અન્યથા નિયમઃ પાલ્યા અનાપત્તૌ તુ સર્વદા અન્યથા નિયમઃ પાલ્યા અનાપત્તૌ તુ સર્વદા અન્યથા નિયમઃ પાલ્યા અનાપત્તૌ તુ સર્વદા. આખો શ્લોક હવે આપણે રિપીટ કરીએ છીએ. ધ્યાનથી સાંભળશું પછી રિપીટ કરીએ સાથે.
आपत्कालेऽन्यरक्षार्थं स्पर्शे दोषो न विद्यते अन्यथा नियमः पाल्या अनापत्तौ તુ સર્વદા. ધ્યાનથી સાંભળશું ફરીવાર. આપત્કાલેऽન્યરક્ષાર્થં સ્પર્શે દોષો ન વિદ્યતે અન્યથા નિયમઃ પાલ્યા અનાપત્તૌ તુ સર્વદા. હવે ભાષાંતર જોઈએ. આપતકાળ પ્રાપ્ત થતાં અન્યની રક્ષા માટે સ્પર્શ કરવામાં દોષ નથી, પરંતુ જો આપતકાળ ન હોય તો સદાય નિયમોનું પાલન કરવું. શ્લોક નંબર 185. અર્થ અશ્લીલમ. અશ્લીલમ એટલે કે ખરાબ. યત્ર જ્યાં. દૃશ્યમ એટલે કે એવા દ્રશ્યો. સ્યાદ હોય. ધર્મ સંસ્કાર નાશકમ એટલે કે જેની અંદર ખરાબ દ્રશ્યો હોય, આપણા ધર્મ સંસ્કારને નાશ કરે એવા દ્રશ્યો હોય, મર્યાદા વિરુદ્ધ જે દ્રશ્યો હોય એ વસ્તુ ન જોવી. એવી વસ્તુ શું હોય છે? તો નાટક એટલે કે સિરિયલ, ચલચિત્ર એટલે કે પિક્ચર, બરાબર? પિક્ચરો અને નાટક એટલે કે સિરિયલો આદિ. પછી બીજું બધું સમજવાનું. આ તો અહીંયા આપણને બે વાતની મુખ્ય વાત કરી છે કે સિરિયલ અને પિક્ચર, અને સાથે એવી બીજી અન્ય વસ્તુ પણ જે હોય. તન્ન પશ્યેત કદાચન. તનની અંદર તત્ શબ્દ છે. તત્ એટલે કે તેવી વસ્તુ. પશ્યેત ન પશ્યેત એટલે કે જોવી નહીં. કદાચન એટલે ક્યારેય જોવી નહીં. એટલે કે એવા સિરિયલ, પિક્ચરો કે એવું કોઈ પણ જે મોબાઈલની અંદર કે પછી એવા દ્રશ્યો કે ટીવીની અંદર કે કોઈ પણ રીતે એ વસ્તુ આપણે ન જોવી કે જેની અંદર ખરાબ વસ્તુ છે, જે આપણા સંસ્કારોનો નાશ કરે છે અને આપણને કોઈ એવી પ્રેરણા આપતા નથી, અથવા તો ઉલટી પ્રેરણા આપે છે, ખોટું આપણને કરવાનું મન થાય છે. આવું કોઈ વસ્તુ આપણે જોવી નહીં. શ્લોક નંબર 185. 185. અશ્લીલમ યત્ર દૃશ્યમ સ્યાદ. અશ્લીલમ યત્ર દૃશ્યમ સ્યાદ. અશ્લીલમ યત્ર દૃશ્યમ સ્યાદ. અશ્લીલમ યત્ર દૃશ્યમ સ્યાદ. સેકન્ડ પાર્ટ. ધર્મ સંસ્કાર નાશકમ. 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 ફર્સ્ટ લાઇન. અશ્લીલમ યત્ર દૃશ્યમ સ્યાદ ધર્મ સંસ્કાર નાશકમ. અશ્લીલમ યત્ર દૃશ્યમ સ્યાદ ધર્મ સંસ્કાર નાશકમ. અશ્લીલમ યત્ર દૃશ્યમ સ્યાદ ધર્મ સંસ્કાર નાશકમ. સેકન્ડ લાઇન ફર્સ્ટ પાર્ટ. નાટક ચલચિત્રાદિ. 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 સેકન્ડ પાર્ટ. તન્ન પશ્યેત કદાચન. 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 ચાલો હવે સેકન્ડ લાઈન આપણે આખી કરીએ છીએ. રેડી? નાટક ચલચિત્રાદિ તન્ન પશ્યેત કદાચન.
નાટકચલચિત્રાદિતન્ન પશ્યેત કદાચન. સાથે બોલીએ નાટકચલચિત્રાદિતન્ન પશ્યેત કદાચન. આખો શ્લોક હવે આપણે રિપીટ કરીએ છીએ. અશ્લીલમ યત્ર દૃશ્યમ સ્યાદ્ધર્મ સંસ્કારનાશકમ નાટકચલચિત્રાદિતન્ન પશ્યેત કદાચન. ફરીવાર. અશ્લીલમ યત્ર દૃશ્યમ સ્યાદ્ધર્મ સંસ્કારનાશકમ નાટકચલચિત્રાદિતન્ન પશ્યેત કદાચન. ભાષાંતર જોઈએ. ધર્મ અને સંસ્કારોનો નાશ કરે એવા અશ્લીલ દ્રશ્યો જેમાં આવતા હોય તેવા નાટકો કે ચલચિત્રો વગેરે ક્યારેય ન જોવા. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.